રાણપુરમાં ઉત્તરાયણની ઉજવણી, બજારોમાં ભારે ભીડથી વેપારીઓ ખુશ, ટ્રાફિકની સમસ્યા યથાવત, ગૌમાતાના ચારા માટે ફાળો એકત્રિત. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરના બજારોમાં ભારે ભીડ ઉમટી પડી છે. પતંગ, દોરા, મીઠાઈ, કપડાં સહિત ઉત્તરાયણના સંબંધિત વસ્તુઓની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં બજારોમાં ઉમટી રહ્યા છે. જેના કારણે વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાણપુરના મુખ્ય બજારોમાં રોનક વધી ગઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે વેપાર ધંધાને સારો લાભ મળ્યો છે. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં પતંગ ચગાવવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ બજારોમાં વધતી ભીડને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે. વાહનોની અવરજવર વધતા કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સાથે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ગૌમાતાના ઘાસચારા માટે ફાળો ઉઘરાવવાની માનવતાભરી પહેલ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા રાણપુર ગ્રામ પંચાયત પાસે ફાળો એકત્રિત કરવામાં આવી રહ્યો છે. ગૌ સેવા માટે લેવામાં આવેલી આ પહેલને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કુલ મળીને રાણપુર શહેરમાં ઉત્તરાયણનો તહેવાર ઉત્સાહ, આનંદ અને માનવતાના ભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. એક તરફ વેપારીઓના ખુશીનો માહોલ છે, તો બીજી તરફ ગૌ સેવાના કાર્યથી સામાજિક એકતા અને સંવેદનશીલતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. રિપોર્ટર હનીફભાઈ ચાંગડ, રાણપુર.